તો આગળ વાત પાલનપુર તાલુકાની નળાસર ગામના એક યુવકની તબિયતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી। યુવકને અચાનક વિચિત્ર હરકતો કરતા અવસ્થામાં અનુભવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તબીબ તપાસ હાથ ધરવામાં આવી। હોસ્પિટલના તબીબોએ જણાવ્યા મુજબ યુવકના તમામ જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા, જેમાં લોહીના ટેસ્ટ, સ્કેન તથા અન્ય તપાસો પણ સમાવેશ થાય છે। તમામ રિપોર્ટ સંપૂર્ણપણે નોર્મલ આવ્યા હોવાનું ડોક્ટર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું। તો હાલ યુવકની તબિયત સ્થિર છે અને તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। તો હાલ યુવક ડોક્ટરની દેખરેખ હેઠળ છે। હું બનાસ મેડિકલ કોલેજથી બોલું છું, ડૉક્ટર સુનિલ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, બનાસ જનરલ હોસ્પિટલ। દર્દી દેવાભાઈ હરિભાઈ ડુંગરી ગામ નળાસરથી અહીં લાવવામાં આવેલા 31 તારીખના રોજ સવારના 3 વાગે। અને એ દર્દીને લાવ્યા ત્યારે બહુ ધમાલ કરતો હતો અને એને દોરડાથી બાંધીને લાવેલા। પછી એને પલંગ સાથે પણ બાંધી દીધેલો અને ટ્રીટમેન્ટ ચાલુ કરેલી। અને એ લોકોએ એવી હિસ્ટ્રી આપેલી કે એને કૂતરું કરડેલું છે। એમને તો 3-4 મહિના પહેલાંનું કીધેલું અને એ હડકવાના લક્ષણો સાથે આવેલો છે અને એની બધી વિડીયો જે એમને જંગલમાં ને એમના ગામડામાં ઉતારેલી હતી એ વિડીયો પણ અમને બતાવેલી। એમાં એ 4 પગે ચાલતો હોય છે અને કૂતરા જેવો અવાજ કરતો હોય છે, દોરડાથી એને બાંધેલો હોય છે, એ બધા વિડીયો હતા અમે જોયેલા। અને અમારે ત્યાં લાવ્યો ત્યારે પણ એ મોઢાથી દોરડા અને બટકા ભરતો હતો અને સાથે સાથે લોખંડની જે પાઇપો હતી એને પણ બટકા ભરતો હતો અને એનું બિહેવિયર એબનોર્મલ હતું। એટલે અમને જ્યારે એને દોરડા બાંધેલો હતો તે છતાં બી એણે દોરડા તોડી નાખેલા અને રૂમની અંદર છૂટો થઈ ગયેલો। એટલે અમારે જરા ચિંતા થઈ ગયેલી। એટલે અમે અમારા ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબને જાણ કરેલી કે આવી રીતે આવ્યો છે હડકવા થયેલો છોકરો અને એને અમારે કાબૂમાં લેવો મુશ્કેલ છે, કારણ કે એને બાંધેલો છે પણ એને બાંધવા પહેલાં દોરડા બધા તોડી નાખેલા હતા અને હવે અમારે કેવી રીતે કાબૂમાં લેવો। અને પછી ત્યારબાદ અમે પીજે ચૌધરી સાહેબે એસપી જે સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને પણ જાણ કરેલી। એમણે પણ પોલીસની આખી ટીમ અહીં મોકલી દીધી, ઇન્સ્પેક્ટરને બધા અહીંયા આગળ પૂર્વ પોલીસના આવી ગયેલા અને માછલી પકડવાની જાળ પણ લાવેલા। અને એમણે ફોરેસ્ટમાં પણ ફોન કરેલો અને ફોરેસ્ટના વેટરનરી ડૉક્ટર કોઈ હતા એમની સાથે વાત કરેલી અને એમણે અંબાજીથી જે એનિમલ્સને બેભાન કરવાની જે ગન હોય એ ગન પણ મંગાવેલી। પરંતુ એમણે ચેતવણી આપેલી હતી કે આવી રીતે અમે વેરાવળમાં હડકાયેલું કૂતરું કરડેલા માણસને આવી રીતે ગન મારી તો એ માણસ મરી ગયેલો હતો, એટલે આવું ન કરીએ તો સારું। એટલે અમે લોકોએ પણ વસ્તુ વિચારી રાખેલી, પણ પછી અમારે કરવું પડ્યું નહોતું, કારણ કે દર્દી જ્યારે બારી પાસે આવ્યો એ ટ્રોમા સેન્ટરની, ત્યારે એના સગાએ એને દોરી વડે બારીની જાળી સાથે બાંધી દીધેલો, જેથી કાબૂમાં આવી ગયેલો। પછી અમે લોકો અંદર એન્ટર થયા હતા રૂમમાં અને એન્ટર થઈને એને ઇન્જેક્શન આપીને, મિડાઝોલામ ઇન્જેક્શન આપીને ઊંઘાડી દીધેલો અને પછી એને પલંગ ઉપર લઈને પછી બાંધી દીધેલો। અને ત્યારબાદ અમે બધી એને વેન લઈને એને પેશાબની નળીમાં નળી મૂકીને એને બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખેલી। દર્દીને તપાસતા અમને એવું લાગેલું કે એની આંખો થોડી કીકી જરા પોડી થયેલી વધારે દેખાય છે। ઉપરાંત એને ની જર્ક પણ હાઇપર રિફ્લેક્સિયા હતો। એટલે અમારા ફિઝિશિયને ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી। ત્યાંની અંદર એન્ટીબાયોટિક હતી, સ્ટીરોઇડ હતા અને આઈવી ફ્લુઇડ હતા અને બાકીની સિમ્ટમેટિક દવાઓ ચાલુ કરી નાખેલી। દવાઓ આપ્યા પછી બીજે દિવસે સવારે અમે જ્યારે 9 વાગે તપાસ કરી દર્દીની, તો એ એકદમ સભાન અવસ્થામાં આવી ગયેલો અને બિલકુલ સારી રીતે વાત કરી શકતો હતો અને કોઈ જાતના કોઈ લક્ષણો જે ગઈકાલના આગલા દિવસના હતા એ કોઈ ચિહ્નો હતા નહીં અને બધી રીતે પેશન્ટ અમારી સાથે કોઓપરેટ કરતો હતો। અમે એને જે પણ પ્રશ્નો પૂછ્યા એના જવાબ આપતો હતો।